નમસ્કાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લાના લાઠી ખાતે ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું। સ્વચ્છતા મિશન અંતર્ગત લાઠી સ્મશાનમાં આયોજિત સફાઈ અભિયાનમાં અમરેલીના સાંસદ ભરત સુતરિયા, લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। હાથમાં સાવરણા લઈને નેતાઓએ સ્મશાનના પટાંગણમાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આજે જે કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન શ્રી મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એક કાર્યક્રમ અમે કર્યો છે। આખા ભારતની અંદર હાલે છે, લોકહિત માટે કાર્યક્રમ છે। આખા ભારતની અંદર આજ સફાઈનો કાર્યક્રમ છે ત્યારે આજે લાઠી મુકામે અમે શમશાન આખું સાફ સફાઈ માટે આવ્યા છીએ। ધારાસભ્ય જનકભાઈ તળાવિયા અને અમારી ટીમ આખી આ શમશાનને આજ આગળ અમે અંદર આવ્યા ત્યારે એટલું ગંદુ હતું, આ પૂરું આખું શમશાન સાફ થઈ ગયું। ત્યારે હું આ કાર્યક્રમ જે કરવામાં આવ્યો અને અમારા શીર્ષ નેતૃત્વ બેહી અને એક વાત કરી કે આપણે સફાઈનો કાર્યક્રમ કરો છો અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે આખા ભારતની અંદર સફાઈ અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે અને લાઠી, અમરેલી અને અમારા જુદા જુદા વિસ્તારમાં આજે તમામ જગ્યા ઉપર સફાઈ કામ ચાલુ છે। આજે દેશના યશસ્વી વડાપ્રધાન અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના યશસ્વી સફળ કાર્યકાળ દરમિયાન આજે 12 વર્ષ પૂર્ણ થયા છે અને એના ભાગરૂપે આજે સમગ્ર દેશની અંદર સેવાઈ સંગઠન જે ભારતીય જનતા પાર્ટીનું મૂળ એક કાર્યકર્તા તરીકે તમામ કાર્યકર્તાઓએ આજે સફાઈ અભિયાન દ્વારા આજે લાઠી શહેર ખાતે શમશાનની અંદર ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠન અને નગરપાલિકાના સભ્યો દ્વારા આજે ખૂબ મોટું ઝુંબેશ સફાઈ અભિયાનનું ચલાવવામાં આવ્યું હતું અને આજે આપણા અમરેલી જિલ્લાના લોકપ્રિય સાંસદ અને ભરતભાઈ સુતરિયા અને ધારાસભ્ય તરીકે હું પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અને આખું લાઠીનું જે શમશાન ગૃહ છે તે આજે સાફ સફાઈ કરી અને નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા અને એમને જે 12 વર્ષના સમયગાળામાં જે કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે એની ઉજવણીના આજે ભાગરૂપે અમે આજે સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો।